હા બ્રનાલા બોલ. હું તમને જે સવાલ પૂછું ને એનો કાલ જવાબ ના આપતા. હારું બોલ. પૂછ. મેં તમને ઓલા પૈસા આપ્યા ને એ ક્યારે પાછા આપશો? પરમ દિવસે. હે પપ્પા, હા બેટા. તમે લગન પહેલા શું વિચાર્યું તું? લગન પહેલા તો મેં એવું વિચાર્યું હતું ને કે જે થશે ને જોઈ જશે. અને લગન પછી? અને બેટા લગન પછી જે થાય એને જોઈ નહીં જતું. હા પણ ભાવેશ, હા બોલ. આપણા બાજુવાળા ભરતભાઈ છે ને, હા. એમને એમની બૈરીને કીધું ના માન્યું ને તે એમની બૈરી એમનું માથું ફોડી નાખ્યું. હા હા. પણ તમે ચિંતા ના કરશો, તમે મારે કીધું નહીં માનો ને તો હું તમારું માથું નહીં ફોડી નાખું. હા. હું તો તમારો સીધો ખેલ જ ખતમ કરી નાખીશ. પારુલ મને હે ને હવારમાં એક વિચાર આવે શેનો વિચાર આવે? કે મારે હે ને સવારે વહેલું ઉઠી જવું જોઈએ. જો નહીં ઉઠું ને તો મારી આખી પેઢી ઉઠી જાય. હે પારુલ, હા બોલો ને. જેના છોકરા ના હોય એ છોકરા દત્તક લઈએ કે તો જેને બાયડી ના હોય બાયડી દત્તક લઈએ કે? અરે હું તો ખાલી પૂછું હું, મારે તો તું નહીં. હવે હું કોઈ દિવસ તારી માનાતા આવવાનો જ નહીં. હવે શું થયું પાછું? મારી ઇજ્જત જ નહીં કરતા, મારી કદર નહીં કરતા, એકનો એક જમાઈ હું તોય. હવે બિચારાએ તમારા માટે હોટલમાંથી જમવાનું મંગાવ્યું, સોડા પીવડાઈ, તમને આઈસ્ક્રીમ ખવડાયો, ઉપર જતા 500 રૂપિયા આપ્યા. હવે એનથી કેટલું હોય પછી? મારા માટે ચા બનાવી. ચા હાથું થઈને આવું બધું બોલવાનું. હવે આખા ગામને પૂછી જોજે તારે જે પૂછવું હોય કે જમાઈ આવે ને તો પેલા ચા નું પૂછવાનું હોય. આ બધું તો પાછી થાય. એકને એક જમાઈ હે કેટલું રાખે બિચારા, તો તમે તારો એમની બાપ કદર નહીં બીજાના જમીઓને જો એક પહેણે ને તમારી છોડી લઈ જાય ને એટલે ગાડી હુદી આપે હે. મને તો ગાડી વરગાડી હે. આટલી હારી હે તોય આવું કરો તમે તો તમને તંબુરો હારી છે અને હારી કહેવાતી હોય તો મારે હારી જોતી જ નહીં. તો આપી દો મારા છૂટા છેડા જ. અરે લઈ તો જ રહેવું તું ને પાછું અહીંયા હોશિયારી કરે છે. આયા તો મોટા પડે લેવા શું કામ તારા લેવા? બાપે લગ્નનો પડો મોકલ્યો તો તાણે હું આવ્યો તો અહીંયા લેવા તને. તાણે જાણે હોય તાણે આવું જ બોલતા હોય હે મને. રંગે ચંગે આમ સાહેબ મારી વેટી તો ગાય છે ગાય. આ સેંકડા હતા ઈ મને યાદ નહીં. તારી માને સેંકડા ને તારે સેંકડા છે. તમે- હવે કોઈ દાડો મને કહેતી નહીં કે આવો મારા મમ્મી ના તા. તમે બાચકણા હો, કાયમ નકરું બાજવાનું જ બોલતા હોય હે. તું બાજકણી, તારું આખો પરિવાર બાજકણો. તમે હો જેવા અમે ના આવો તો કઈ ચા નું નહીં પૂછતા તારા બાપા ની બધાય. નકરા ચા નહીં નકરા સર. મારવાડી હો ચુંગુસ. આટલું આટલું રાખે તોય કદર જ નહીં કરતા. કદરની પત્તર ના ફાડીશ. હવે તો આવતા કદર કરતા જ નહીં તમે. ચા નહીં પીવડાવતા. ચા હવે તો ચા મારે લઈને જ જવું પડશે અહીંયા. આવતા જ નહીં મારા બાપાને ઘરે હવે. હેડી ને હેડી છે. હોશિયાર. ચા માર્યા તમે? હું હા, ચાની જો. નીચેથી બૂમો પાડું હું કે ચા જ્યાં રે ચા જ્યાં, તો હાંફરતા જ નહીં. કેટલી બૂમો શું પાડી વાંચતો મેં. પણ તાર છે શું? તમે શું કરતા હતા ઉપર આવીને? આઈ દાબે સોલાર પ્લેટ ને નવડાવતો તો હું. હવે સોલાર પ્લેટ વાળા પોતાને 4 દિવસ સુધી નાવાના પડ્યા હે સોલાર પ્લેટ તોડી હે. મને ખબર હે તમે આ બાજુવાળી જોડે સેટિંગ હે ને એટલે તમે એને જોવા જાવ અલ્યા, છો. મારા બાપ કોઈ નહીં જોઈ એના લે. જોડે વાત કરવી હોય કાં તો ઓલી હોય ને ઓલા આશાબેન હોય કાં તો આ અલ્યા, હોય બાકી મને બધા બેન કહીને બોલાવે બધા મારા. તમારી સામું જોતા હોય મને ખબર છે. જોવે તો હું શું કરું? જાણે જાણે હોય તાણે ટગર ટગર જોઈ રહ્યા હોય હે. હું એમાં મારો વાંક છે ટગર ટગર જો. તમે એમના સામું જોવાનું બંધ કરી દો તો ઈ રે જોવે પણ હે. આંખો ફોડી નાખવાની ઈ હામું જોતા હોય તો હું હામું જોઉં એમાં શું જાણે છે? આમ બોલાઈએ ને બેન કરીશું ને સામું જોવે કોઈ. પણ બેન કહીને જ બોલાવું છું. હવે વાત પૂછી કરે જોજે હે. જઈને તારી બેન પણ નથી. જાણે આ તો સોલાર પ્લેટ નું બાનું હવે તો મારા પપ્પાને ફોન કરીને કેવું છે કે અરે અલ્યા, આવું મારા કરે બાપ હું હરીશચંદ્ર ટાઈપ નો માણસ હું. મારે સેજે ચઈ નહીં કશું. આવું કરી કરીને કે ઉપર સોલર ધોવા જાય ને પછી બધા જોડે વાતો કરવા જાય ને એવું કરે. આઈ ચા હું કઈ લઈને આવ્યો, મોબાઈલ લઈને આવ્યો હું. ફોન કરીને કરું મારા પપ્પાને જો ભલે મને લઈ જાય. અલ્યા, મારા બાપ તું તારા બાપ ને વચ્ચે શું કરવા લાવે છે એમાં? ઈ જાવે ને વચ્ચે બચારા ઈ જ બોલે તમને તો કોઈ પહોંચે એમ નહીં તાણે. અલ્યા, મારા હું કહું જ છું ને એમને હાજર ફોન કરું મને લઈ જવા અલ્યા, મારા બાપ તું હે ને આખું બધું ઘરમાં ઘંટો કરાવરાય છે ને. હું કશું નહીં કરતો. સોલાર પ્લેટ તો તું ધોઈ નાખતી હોય તો તમારે તને- ધોવા જ નહીં આવવાનું હું જ ધોઈ સોલર પ્લેટ. આ તો 15 દાડા સુધી એમનામ ધૂળ ચડી હોય તાર બાપ અધમર આઈન કરી જતી હોય તો તમારા રજા દિવસે શું કરવાનું?
આ તો હું આવું તો તું પાછી એમ કરે તો એને હું આવું ને આપણે બેન હંગાતે જવાનું ઉપર ધોવા. તમારે એકલા આવવાનું જ નહીં ને. તમારે પણ તું કહેવાનું આવતી હોય તો પણ મેં તને ચા રોકી છે. તમારે કહેવાનું હેડ પારુલ આપણે સોલર ધોવાઈ જઈએ. આ પણ આવતી હોય તો પણ બસ એકલા આવવાનું નહીં હવે. કાલથી આવતા નહીં. રજાના દિવસે ભલે નીચે બેહી રહેવાનું મારી સામે, પણ તમારે આવવાનું નહીં. એટલે અમારા બાપ ફેમિલી છે, એક નંબરની ફેમિલી છે. હા મારે કહીએ ને એવા નાટક જોવે નહીં હવે હે ને આવતા નહીં. મારે બીજું કઈ જોવે નહીં. હા બ્રનાલા, હા બોલ. તમે મારા માટે શું કરી શકો? તારા માટે હું મારા માટે કશું નહીં કરતો, તારા માટે શું સકોરા કરું? તમે તો કાયમ આવું જ બોલતા હોય. આ પાડોશીને જો એના બૈરાને ફરવા લઈ જાય, નાસ્તો કરવા લઈ જાય, શોપિંગ કરવા લઈ જાય, ગિફ્ટ લાવી દે, અને તમે તો હા બોરિંગ માણસ હો. અચ્છા હું બોરિંગ હું આજ તો જાણે હું તમારા ઘરને હાચવું, તમારા મા બાપને હાચવું, તમારા છોકરાને હાચવું. તો એમ જોવા જો તો તારા બાપનો હડમાલો હું નહીં હાચવતો આટલા વર્ષથી. મને કેવું કોઈ દિવસ ના લાગ્યું કે તમે મને હાચવો. અરે મારા બાપ વાત સમજ. આ તું જે ઘરમાં રહે છે એ ઘર બનાવતા કેટલા પૈસા લાગ્યા ને કેટલા વર્ષ લાગ્યા તને ખબર છે? પૈસાની મને ખબર નહીં, પણ વરસ ઘણા લાગ્યા. તો આવડું મોટું ઘર બનાવીને મેં તને જ સોંપી દીધું હક નહીં? તો તું મહારાણીના ઘરની. હું તો હે ને સવારના પોરમાં ટિફિન લઈને ડબલી લઈને મજૂરીએ જતો રહું. આજે હુવા જાવ ખાલી. હારી બધું જવા દો. તમે મારા માટે શું કરી શકો બોલો? તને કીધું તો ખરું કઈ નહીં. હા જવા દો હવે. હું તમારી માટે શું કરું બોલો? તું તો એક કામ કર, છૂટાછેડાના પેપર હોય ને એની અંદર સહી કરી આપ એટલે વાર્તા જ પતી જાય. માણસ જ છું બાપા, રોજ રોજનો કંટાળો પતી જાય મારો. મારી હિમુ તો કાલે મામાને ઘરે જવાની. તમને બહુ ઉતાવળ હોય અમને મામાને ઘરે મોકલવાની. હા બ્રનાલા, હા બોલ. તમને ખોટું ના લાગે તો એક વાત કહું? હા બોલ ને. મારી માની સોગન બસ બહુ જ કંધા હે. તમે સંડાસ જવાનું હોય તો જઈ આવો ને. હવે સાની માની બેહને જે કરતી હોય કરી ખા. પોતાનો પગાર કોઈ ના કહેવાય. હવે શું ના કહેવાય? મારો પગાર જ એટલો હક મને પોતાને કહેતા શરમ આવે છે. કોઈ ના કહેવાય. હિમાની વાંચો જમને બેઠી. મેં તને આવતા નથી જોઈ ને એટલે. હિમુ, આજ તાર પપ્પા જોડે મારું બાજવાનું થઈ ગયું હે. જોઈ ચેક બહાર જવાનું કે ને તો ના પાડી દેજે. એ મો, હા હું પિઝા ખાવા જઉં, તારે આવું હે? ના તારે? હે તારે? હેલા, કોની જોડે વાત કરો તમે? જીની જોડે કરતો હોય ને તારે શું કામ છે? આજ તમારો ફોન જોવો મારે. અરે જાને હવે ક્લાયન્ટ જોડે વાત કરતો તો. હવે ક્લાયન્ટ હે કે છોકરીયું હે મને શી ખબર? અરે મારા બાપ ક્લાયન્ટ છે, મારા ઉપર ભરોસો નહીં તને? હા તો મને મોબાઈલ જોવા દો. અરે મારા ઉપર ભરોસો નહીં તને? હવે ભરોસો રાખો. તારા બાપાએ 100 છોકરા જોયા પછી મને પસંદ કર્યો તો તને એટલો વિશ્વાસ નહીં હતો તારા બાપા પર? મારા બાપા પર તો વિશ્વાસ આવે પણ તમારા ઉપર નહીં આવતો. આયા મોટા તું ફોન. આટલા વર્ષથી મારી જોડે પરણેલી છે, તને એટલો વિશ્વાસ નહીં મારા ઉપર કે ક્લાયન્ટ જોડે વાત કરતો હશું? ના તમે ફોન જોવા તો મને ખબર જ છે કે તમે કોક છોકરી જોડે લખો. એટલે મારું ડાચું જો, મારી સામું કોઈ ડોસી જોએ નહીં. ભાઈ તો તું વેમની વાતું કરે છે. રોજ લટે ફટે પાડીને બહાર જતા હોય તો કોક તમારે સામું જોતું હશે તો જ ને. એટલે મારા બાપ પાઈ સંગાત મીટિંગ હોય તો એમનામ લગાર વગર થઈને જાઉં, નાઇટી પહેરીને જાઉં? હું તમને ગાડી લાગુ? અરે ગાડી તો તું છે જ મારા બાપ. આમ તમે મને ગાડી ખૂટી ખાલી છે. ગાડી જ છે તું, તારા બાપે મને વરગાડી દીધી છે. મારા બાપાએ તમને વરગાડી નહીં, તમારે જોતી હતી એટલે આવી છે. મારા બાપ તું હે બહુ ત્રાસ થઈ ગયો હે તારો, તું લોહી ના પીશ, હું બહાર જતો રહીશ. હો તો બહાર જાઓ ને, મને ખબર છે તમે ચમ બહાર જશો. ચમ ત્યાં જઈને બધી છોકરીઓ જોડે વાત કરવા થાય ને શાંતિથી. ખબર જ છે તમારી. એટલે ઘરમાં તો હું નડું છું તમને. તો મારા બાપ હું સામેલી રૂમમાં જતો રહું. આ તો મને ખબર છે બેડમાં શાંતિથી આરામ કરી મસ્ત વાતો કરવા થાય. હું નડું નહીં તમને. મને ખબર જ છે તમારી. લે હું અહીં જ બેહરું, આ ફોન ચાર્જિંગમાં મિલ દો. હવે ચાર્જિંગમાં મૂકો એટલે આખી રાત શાંતિથી વાતો કરવા થાય બેઠા બેઠા. મને ખબર જ છે તમે વાતો જ કરો ફોનમાં. એક નંબરની ફેમિલી હે, મારું જીવન તે બરબાદ કરી નાખ્યું હું મારા બાપ. તમે મેં તમારું કર્યું કે તમે મારું કરી નાખ્યું? તે મારું જીવન બરબાદ કરી નાખ્યું. મારો ફેમિલી ફોન ચેક કરો જો તમે. હું તમારો ફોન ચેક કરું એટલે ખબર પડે. એટલે મારા બાપ ક્લાયન્ટે ગારો લખેલી હોય. લાવો તમારો ફોન મને ખાલી દેખાડો એક ના, વાર. ના. તમે મારો લઈ લેજો તમ તાર હાજે. લાવો ડિલીટ માર દઉં બધું. જો ચમ ડિલીટ મારો એ વખતે. સાચું તો બોલવાનું છે, મને ખબર જ છે ખોટા ખોટા.